જય શ્રી કૃષ્ણ. ખોટીમાં વહેલા શ્રી પદ્મનાભદાસજીની વાર્તાનો ભાગ 19 અને 20. આવા ધર્મિષ્ઠ મહાપુરુષના ગુરુ કેવા પ્રતાપી હશે, એ વિચાર એને મનમાં રમી રહ્યો હતો. આભારવશ બનીને એ પગે લાગે છે. પદ્મનાભદાસની અને શ્રી મહાપ્રભુજીની ગદગદ કંઠે એ ફરી ફરીને પ્રશંસા કરે છે અને રૂપિયા લઈને જાય છે. પદ્મનાભદાસ ઘેર જવા નીકળ્યા. સાથેના વૈષ્ણવ પર આશ્ચર્યચકિત થતા સાથે આવી રહ્યા છે. માથે આટલું મોટું દેવું ચડ્યું, છતાં મનમાં ખૂબ ખૂબ આનંદ થઈ રહ્યો છે. એ વિચારે છે, આજે ગુરુદેવના શ્રમ નિવારણાર્થ આટલું અલ્પ કાર્ય મારાથી થયું. આપની કૃપાથી જ આ બન્યું. મારું જીવન ધન્ય બની ગયું. સ્વામીનું સુખ ન વિચારે તો સેવક શાનો? કૃષ્ણદાસ મેઘને જીવના જોખમે મુરમુરા લાવીને આરોગાવેલા. એવું તો મારાથી બન્યું નથી. આટલું કરવા છતાં પદ્મનાભદાસના મનમાં દીનતા ઉભરાઈ રહી હતી. વળી એક વિચાર આવ્યો. આ વણજારો તો ગામે ગામ ફરનારો, એ જ્યાં જ્યાં જશે ત્યાં શ્રી વલ્લભનો યશ પ્રસારતો રહેશે. કેવી સરસ તક પડી ગઈ. આમ વિચારતા વિચારતા એ ઘર પહોંચ્યો. શ્રી મહાપ્રભુજીને દંડવત પ્રણામ કર્યા. આપ શ્રી અંદરથી વણજારાની થોડીક વાત સાંભળી હતી, એટલે આવતા જ પૂછ્યું, અરે પદ્મનાભદાસ, તું ક્યાં ગયો હતો? એ ઉત્તર આપે છે, કૃપાનાથ, એ તો સહેજ કામ હતું એટલે જઈ આવ્યો, ખાસ કંઈ નહીં. પેલા સાથેના વૈષ્ણવથી ન રહેવાયું. એણે બનેલી બધી વાત આપશ્રીને નિવેદન કરી. શ્રી મહાપ્રભુજી ભાવ વિવશ થતા વિચારી રહ્યા છે, અરે મારો પદ્મનાભ આવો, મારા સુખ અને યશ માટે એણે આટલું મોટું સાહસ ખેડ્યું. ધન્ય છે એને. પરંતુ ઉપરથી જુદું જ દેખાડ્યું. પરીક્ષા અર્થે થોડો થપકો આપવા માંડ્યા. પદ્મનાભદાસ, આ બધું તે શું કર્યું? અમે વેપારીના કંઈ ચોકીદાર હતા? એના માલનો અમે કંઈ વીમો ઉતાર્યો હતો? એવી કઈ જવાબદારી હતી કે આટલી મોટી રકમ દેવું કરીને ચૂકવવી પડી? અને તે પાછો ધર્મ ગીરો મૂકીને? ઋણ તો કેવું બાધક છે. ક્ષણ ભંગુર દેહ છૂટી જાય તો એને માટે જન્મ લેવો પડે. પ્રભુ પ્રાપ્તિમાં અંતરાય થાય. વળી ધર્મ તે કંઈ ગીરો મૂકવાની ચીજ છે? એ તો શેર માટે હોય. આ તે શું કર્યું? પદ્મનાભદાસ બે હાથ જોડીને વિનંતી કરે છે, કૃપાનાથ, આપને જે શ્રમ થાત એની આગળ આ બધું કંઈ વિસાતમાં નથી. ઋણ નહીં રહી જાય. પ્રભુ સર્વ સમર્થ છે. એવું થવા જ કેમ દે? ગમે તેમ કરીને ભરી દઈશ, એની કંઈ ચિંતા નથી. વળી ધર્મ સ્વરૂપ કાજે મર્યાદા ધર્મ ગીરો મૂક્યો છે, એમાંય કંઈ ખોટું નથી મહારાજ. શ્રી વલ્લભ પોતાના કોટીમાં વિરલા ભગવદીયના સદ્રઢ પુષ્ટિભાવને જોઈને અતિ પ્રસન્ન થયા.